નમસ્કાર ખેડૂત મિત્રો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ કચ્છ ખાતે આપણે ઉપસ્થિત છીએ અને અહીંયાથી આપણે બ્રીડર સીડ છે ગુજરાત તુવર 108 જેનું બિયારણ છે એ અહીંના કુંભારણી ગામના વતની એવા જસપાલસિંહને આપવામાં આવ્યું હતું. તો આપણે એમના અભિપ્રાય લેવાના છે કે એમનો ગુજરાત તુવર 108 પ્રત્યે એમનો કઈ રીતનો અભિપ્રાય છે અને એમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને સાથે સાથે જે આ ગુજરાત 108 તુવરનું બિયારણ છે એ એમના માટે કેટલું ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે એ આપણે એમના અભિપ્રાયો જાણીશું. તો જસપાલસિંહ, તમે જણાવો. આ ગુજરાત 108 की संशोधित जात नवी वेरायटी જે અમને ભચાઉ યુનિવર્સિટી દ્વારા જાડેજા સાહેબે की ભલામણ પ્રમાણે કે આ નવી સંશોધિત જાત છે અને સારી છે. આ અમે વાવેતર જુલાઈ મહિનામાં કર્યું હતું આનું વાવેતર અને કપિત તરીકે કરેલું છે વાવેતર. અને અમારો પહેલા જ વર્ષનો અનુભવ છે કે પહેલા જ વર્ષે મેં આ તુવેર વાવી છે. એટલે અમે આમાં આ તુવેર પ્રત્યે અમારો ક્રોપ જોઈએ તો નવો ક્રોપ હતો, પણ છતાં આ તુવેરની અંદર અમે 7મા મહિનામાં વાયા પછી અમારે અહીંયા કને વરસાદ જે 13-14 ઇંચ ભચાઉ તાલુકામાં પડ્યો પણ તેમાં પણ પાણી સામે રક્ષણ આપી અને આ જાતને કશું થયું નથી. અને આમાં અમે 2 વખત જે દવા મારી હતી, એક વખત જે ગડરની આવે એમાં મેગઝીન અને બોરોન પાવડર, બીજી વખત સ્પ્રાઇટ પાવડર અને એમિનોસિડ નાખ્યો હતો. 2 વખત દવા મારેલી છે. બાકી આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે યુમિનિક એ કોઈ બીજું કોઈ રાસાયણિક ખાતર અથવા દવા વાપરેલ નથી. અને આ તુવેરનું ફૂલ જોતા બીજી તુવેર અમે જોઈ છે એના કરતાં સારો લાગે છે અંદાજ. અને ઉત્પાદનમાં પણ એ પ્રતિ હેક્ટર દીઠ 1800 કિલાની આજુબાજુ રહે એવો જે તુવેર વાવે છે એ કહે છે. જુઓ, તો ખૂબ ખૂબ આભાર જસપાલસિંહનો. તમે ખેડૂત મિત્રો એમના મુખેથી સાંભળ્યું કે આ જે ગુજરાત 108 તુવર છે એ ખૂબ જ સારી એવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને સાથે સાથે જે ઇન્સેક્ટ પેસ્ટ છે એ રેઝિસ્ટન્ટ પણ છે. અને સાથે સાથે એ પણ જણાવ્યું એમને કે આ જે તુવર છે એ 108 GT 108 કેટલું ઉત્પાદન એ અમારે અહીંયા કને દેશી ભાષામાં કે તો 20-22 મણ આવશે એકરે. 20 થી 22 મણ જેટલું સરેરાશ ઉત્પાદન મળશે એવું એમનું કહેવામાં આવ્યું છે. તો એ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.